ગુજરાતનો એ રહસ્યમય કુંડ જેમાં નાગા સાધુઓ ડૂબકી લગાવ્યા બાદ અદ્રશ્ય થઈ જાય છે. વાત છે જૂનાગઢના ગિરનાર તળેટી આવેલા મૃગી કુંડની. આ કુંડમાં લાખોની સંખ્યામાં નાગા બાબા ડૂબકી લગાવશે, પણ બધા જ પાછા નહીં ફરે. તેમાંથી ઘણા બધા નાગા બાબાઓ અદ્રશ્ય થઈ જશે. આ નાગા બાબા ક્યાં જશે, કેવી રીતે જશે, તે કોઈ જ નથી જાણતું. જૂનાગઢના ગિરનાર તળેટી આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય છે, જેને ગુજરાતનો મિની કુંભ કહે છે. માઘ વદની 9મી થી શરૂ થતો આ 5 દિવસનો મેળો મહાશિવરાત્રીની મધરાત્રે પોતાની ચરમસીમાએ હોય છે. કહેવાય છે કે અહીંયા જૂના અગ્નિ અને અવાહન અખાડાઓના હજારો નાગા સાધુઓ રવેડી કાઢે છે, હાથીઓ પર સવાર થાય છે, શંખનાદ અને તુંગી વાગે છે, ભજન કીર્તન ગુંજે અને ભક્તોની ભીડમાં ભક્તિનો સમુદ્ર ઉભરાય છે. અને મહાશિવરાત્રીની મધરાત્રીએ અહીંયા શાહી સ્નાન યોજાય છે, જેમાં નાગા બાવાઓ મૃગીકુંડમાં પવિત્ર સ્નાન કરે છે. આ કુંડ વાસ્ત્રપુત્ર ક્ષેત્ર તરીકે જાણીતું છે, જ્યાં શિવ અને પાર્વતીના વસ્ત્ર પડ્યા હોવાની લોકવાયકા છે. ભવનાથ મહાદેવનું આ શિવલિંગ પણ અહીંયા સ્વયંભૂ પ્રગટેલું મનાય છે. અને અહીંયા મહાશિવરાત્રીનું શાહી સ્નાન પછી મહાપૂજા અને આરતી બધું જ શિવમય થઈ જાય છે. આ મેળામાં આવો, મહાદેવના દર્શન કરો, ભક્તિમાં ડૂબો, કારણ કે ગુજરાતનો મિની કુંભ તરીકે ગણાતો આ મેળો 15 લાખથી પણ વધારે ભક્તો આ મેળામાં ઉમટે છે અને હર હર મહાદેવના નાદથી ગિરનારની તળેટીને ગુંજવી દે છે. કમેન્ટમાં લખજો હર હર મહાદેવ અને આ વિડીયો તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સને શેર કરજો.